પાના નંબર 78 પર વિચારો, ચર્ચા કરો અને લખો. આકૃતિ આપેલી છે આપણને. આ આકૃતિમાં શું દર્શાવ્યું છે? જો AC અને B. AC એટલે આ રહ્યો આપણો A, આ C અને BE. BE કઈ છે? આ BE એ બિંદુ Pમાં છેદે છે, બરાબર. એવી જ રીતે AC, BC, AC ને આ BC બિંદુ Cમાં છેદે છે. AC, EC, AC અને EC બિંદુ Cમાં છેદે છે. છેદતા રેખાખંડની બીજી 10 જોડ લખવાની છે આપણે. તો પહેલી લખીએ BC. આ આપણો BC અને BP તથા BP અને BE એ બિંદુ Bમાં છેદે. ચલો, પહેલું થઈ ગયું. બીજું લખીએ. E બિંદુને લઈએ તો BE અને CE તથા BE અને PE એ બિંદુ Eમાં છેદે છે, બરાબર. આ એક જોડ થઈ, આ બીજી થઈ, આ ત્રીજી થઈ, બરાબર. 4 થઈ ગઈ, બરાબર કુલ. હવે ત્રીજા નંબરમાં C ને લઈએ તો BC PA આવી ગયું છે. BC નથી આવ્યું. ચલો, BC અને PA તથા BC અને AC એ Cમાં છેદે છે, બરાબર. આ BC અને PA અને BC અને AC એ બિંદુ Cમાં છેદે છે. હજુ પણ C ની આવશે. તો AC, EC આવી, AC, BE આવી ગયું છે, બરાબર. AC આવશે. AC અને આ AC અને EC, AC અને EC, બરાબર. AC, EC આવી ગયું. હવે BC, EC આવ્યું. BC, EC બાકી છે. BC અને EC એ Cમાં છેદે છે. ચલો, તો આ 1, આ 2, આ 3, આ 4 ને ઉપરની 4, બરાબર. 8 થઈ ગઈ. ચલો, 5મા નંબરમાં લઈ લઈએ. હવે P બિંદુને લઈએ, બરાબર. P બિંદુને અડતી. તો અહીંયા કઈ છે? BP અને PA. BP અને PA તથા ઉપરવાળી લઈ લો CP અને PE. કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં, બરાબર. પહેલા B બિંદુને ટાર્ગેટ કર્યું, પછી E બિંદુને, પછી C બિંદુને, ફરી પાછું C બિંદુને, પછી P બિંદુને. એટલે મળી ગઈ, બરાબર. આપણને કુલ કેટલી શોધવાની હતી? 10 શોધવાની હતી, 10 જોડ. ચલો આગળ જોઈએ.
એમાં જ આગળ આપણને લાઈન આપેલી છે કે શું બે રેખાઓ કે બે રેખાખંડો છેદતા હોય એ જરૂરી છે? તો ના, આવું જરૂરી નથી. બરાબર. દાખલા તરીકે આ રેખાખંડ છે BC, બરાબર. આ BC રેખાખંડ છે અને આ PA રેખાખંડ છે. તો આ એકબીજાને કઈ છેદે છે? છેદતા નથી. બરાબર. તો એવું જરૂરી નથી કે દરેક રેખાખંડ કે દરેક રેખાઓ એકબીજાને છેદે. પછી આગળ આપ્યું છે બે રેખા એક કરતા વધુ બિંદુમાં છેદી શકે. બરાબર. બે રેખાઓ એક કરતાં વધુ બિંદુમાં છેદી શકે? તો ના, એવું શક્ય નથી. દાખલા તરીકે આ રેખા છે, બરાબર. આ બાજુ BC રેખા છે અને આ બાજુ છે CE રેખા. તો આ એ કયા બિંદુમાં? C બિંદુમાં છેદે છે. એના સિવાય બીજા કોઈ બિંદુમાં છેદી શકે નહીં. આ દાખલા તરીકે આ રેખા છે BE અને આ રેખા છે AC, બરાબર. આ AC રેખા છે, આ BE રેખા છે. આ P બિંદુમાં જ છેદે છે. એના સિવાય બીજા કોઈ બિંદુમાં છેદશે નહીં. તો રેખા હોય કે રેખાખંડ હોય, બરાબર, તો એક રેખાખંડ મતલબ એક રેખા હોય તો એ અનંત સુધી વિસ્તરતી હોય, બરાબર. તો એ કાં તો એકબીજાને સમાંતર થતી હોય અને છેદે તો એક જ બિંદુમાં છેદે, બરાબર. એક કરતાં વધુ બિંદુમાં છેદી શકે? તો ના છેદી શકે. ચલો, પાના નંબર 78 પર છે પ્રયત્નો કરોના દાખલા. પહેલો છે કાટખૂણે છેદતી રેખાઓના ઉદાહરણો તમારી આસપાસમાંથી શોધીને લખો. બરાબર. કાટખૂણે છેદતી એટલે કાટખૂણે એટલે 90 ખૂણે. 90 ખૂણે તો આપણે રૂમમાં જે ખૂણો હોય છે તે મોટે ભાગે કાટખૂણો હોય છે, બરાબર. મોટે ભાગે એટલે ક્યારેક કોઈક જગ્યા પર ના હોય, પણ મોટે ભાગે શું હોય છે? આપણા રૂમ, ઓકે, આપણે ડ્રોઈંગ રૂમ હોય, બેડરૂમ હોય કે આપણો નિશાળનો રૂમ હોય, તો દરેકમાં શું હોય? ખૂણો કેવો હોય? 90°નો. કંપાસ પેટીની ઊંચાઈ અને લંબાઈનો ખૂણો કાટખૂણો હોય, બરાબર. આપણી કંપાસ પેટી છે તો અહીંયા જુઓ, આ ઊંચાઈનો ખૂણો છે, આ લંબાઈનો ખૂણો છે. આ શું હોય? મોટા ભાગે કાટખૂણો હોય, બરાબર. ચલો, ત્રીજા નંબરમાં પાઠ્યપુસ્તકની લંબાઈ અને ઊંચાઈનો ખૂણો કાટખૂણો હોય. ચલો, ચોથા નંબરમાં આપણું જે ટેબલ છે, ટેબલની કિનારીઓ કાટખૂણો બનાવે, બરાબર. આપણે ટેબલની જે કિનારીઓ હોય એ કેવી બનાવે? કાટખૂણો બનાવશે. બીજા નંબરમાં એમ કહે છે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ છેદતી રેખાઓથી બનતા ખૂણાનું માપ મેળવો. તો 3 રેખાઓ છેદે છે, બરાબર. 3 રેખાઓ, આ 1, 2 અને 3 છેદે છે અને શિરોબિંદુ ABC સાથે ખૂણા બનાવે છે તથા આ
સમબાજુ ત્રિકોણ બને છે. હવે સમબાજુ ત્રિકોણની બાજુના માપ સરખા મળે તથા ખૂણાના માપ પણ સરખા મળે માટે ખૂણો A બરાબર 60°, ખૂણો B બરાબર 60°, ખૂણો C બરાબર 60°. 60 60 60 કુલ માપ કેટલું હોય? ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 હોય. બરાબર, આપણે 3 વડે ભાઈ કાઢીએ તો બધાના સરખા માપ મળી જાય. એટલે કેટલા? 6 તરી 18, 60°, 60°, 60°. બરાબર, 3 3નો સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. બરાબર, તો કેવી રીતે આપણે મેળવ્યું કે ત્રિકોણ સમબાજુ ત્રિકોણની બાજુના માપ કેવા હોય? પહેલાં તો શું મળ્યું? બાજુના માપ સમબાજુ ત્રિકોણમાં સરખા હોય. બરાબર, 3 3માં. અને બાજુના માપ સરખા હોય તો ખૂણાના માપ પણ કેવા હોય? 3 3ના સરખા હોય. અને 3 3ના સરખા હોય તો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. 180 ને 3 વડે ભાગ્યા દરેકના માપ કેટલા મળશે? 60°, 60°, 60°. ત્રીજો દાખલો છે, કોઈ પણ લંબચોરસ દોરો અને તેના શિરોબિંદુ આગળ છેદતી રેખાઓથી બનતા ખૂણાના માપ મેળવો. બરાબર, તો આપણે રેખાઓ દોરીએ છીએ, 4 રેખાઓ દોરીએ છીએ અને શું બનાવી દઈએ છીએ? લંબચોરસ. બરાબર, તો હવે આ ખૂણાના માપ કેટલા હોય એમ. બરાબર, તો આપણે જાણીએ છીએ એમ કે લંબચોરસમાં શું હોય? દરેક ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. લંબચોરસના દરેક ખૂણાના માપ સરખા હોય અને તે કાટકોણ જ હોય. બરાબર, કેટલા હોય? કાટખૂણા હોય. આમ ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ખૂણો S બરાબર કેટલો? 90°. બરાબર, 4 4 ખૂણાના માપ કેટલા હોય? સરખા હોય અને કેવો હોય? 90°ના જ હોય. બરાબર, 4 4 ખૂણાના માપ કેટલા હોય? 90 90 90 90 ને 90. કુલ ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 9 ચોક 36, 360°. ચોથા નંબરમાં કીધું છે કે જો બે રેખાઓ છેદે તો શું તે હંમેશા કાટખૂણે જ છેદે? તો ના, એવું જરૂરી નથી. બરાબર, એવું હંમેશા જરૂરી નથી. જવાબ શું છે? ના, આ બે રેખાઓ છેદે છે, અહીંયા કાટખૂણે છે. બરાબર, બીજી રેખા બે તો અહીંયા ગુરુકોણ થઈ જાય છે અને આ લઘુકોણ થાય છે. બરાબર, પછી આ જુઓ તો અહીંયા પણ ગુરુકોણ થાય છે, અહીંયા લઘુકોણ થાય છે. જો એકદમ નાના ખૂણા બની જાય છે, આ ગુરુકોણ બનશે. તો એવું જરૂરી નથી ગમે તે રીતે છેદે. બરાબર, એનો ખૂણો નાનો મોટો હોઈ શકે, લઘુ ગુરુ હોઈ શકે. દરેક વખતે કાટખૂણો હોય એવું જરૂરી નથી. આવું હંમેશા જરૂરી નથી કે હંમેશા કાટખૂણે જ છેદે. ચલો, પાના નંબર 79 પર છે પ્રયત્ન કરોના બીજા દાખલા. એમાં પહેલું છે, ધારો કે બે રેખાઓ આપી છે. શું કહે છે આપણને? બે રેખાઓ આપણને આપી છે. આ રેખાઓ માટે તમે કેટલી છેદિકાઓ દોરી શકો? આપણને શું કહે છે? બે રેખાઓ તમને આપી હોય તો એ બે રેખાઓ માટે કેટલી છેદિકાઓ તમે દોરી શકો? દાખલા તરીકે આ બે રેખાઓ છે આપણી. બરાબર, હવે આ છેદિકા થઈ. બરાબર, એ કે નહીં? આ બીજી છેદિકા થઈ, આ ત્રીજી થઈ, આ ચોથી થઈ, આ પાંચમી થઈ, આ છઠ્ઠી થઈ. આપણે તો જેટલી ધારીએ એટલી દોરી શકીએ, કારણ કે આ બે રેખાઓ તો કેવી છે? રેખા કેવી હોય? અનંત સુધી વિસ્તરેલી હોય. બરાબર, અનંત સુધી જતી હોય તો છેદિકાઓ પણ કેવી થાય? અનંત સુધી એમને છેદતી દોરી શકાય. બરાબર, કારણ કે આ બે રેખાઓ તો અનંત સુધી જવાની છે. આ જવાની છે, આ બાજુથી જવાની છે, તો
જેમ આગળ વધતી જેમ આપણે બીજી છેદિકાઓ દોરતા જ જઈએ, બરાબર. તો કેટલી છેદિકાઓ દોરી શકાય? તો અસંખ્ય. બરાબર, આપણો જવાબ શું છે? અસંખ્ય છેદિકા દોરી શકાય. ચલો બીજા નંબરમાં કહે છે, જો એક રેખા 3 રેખાની છેદિકા હોય, એક રેખા 3 રેખાની છેદિકા હોય તો કેટલા બિંદુ હોય? બરાબર, તો એક રેખા દોરી દઈએ આપણે. બરાબર, આ રેખાનું નામ આપી દઈએ આપણે એલ. ઓકે, એલ નામ આપ્યું છે. હવે શું કહે છે? 3 રેખાની છેદિકા હોય એટલે 1 2 3. બરાબર, 3 રેખાઓની છેદિકા. રેખાઓના નામ આપી દઈએ એલ, પછી એમ એન ઓ. બરાબર, આ 3 રેખાઓના નામ આપી દીધા. તો હવે બિંદુઓ કેટલા? બિંદુઓ કેટલા થાય? અહીંયા થયું એ, અહીંયા થયું બી, અહીંયા થયું સી. તો 3 બિંદુ હોય. આકૃતિ પ્રમાણે જોઈએ તો તે એ બી સી હોય. બરાબર, આકૃતિ પ્રમાણે જોઈએ તો એ બી ને સી બિંદુ હોય. બરાબર, જો એલ એમ એન ઓ ને છેદે તો. ચલો ત્રીજા નંબરમાં એમ કહે છે કે તમારી આસપાસથી કેટલીક છેદિકાઓ શોધવાનો પ્રયત્ન કરો. બરાબર, છેદિકા કેવી રીતે હોય? આવી રીતે હોય. આ 2 રેખા સમાંતર હોય અને ત્રીજી કોઈ છેદતી હોય. દાખલા તરીકે આ 2 સમાંતર, ત્રીજી છેદે છે. બરાબર, તો આ 2 સમાંતર છે, આ બીજી છેદે છે. તો આવી રીતે શું હોય? બારી આપણે જાળી હોય. બરાબર, આ પ્રકારની જાળી આવે છે ને, તો આ પ્રકારની જાળી હોઈ શકે. બરાબર, અથવા તો કોઈ દરવાજો હોય. બરાબર, દરવાજામાં આ પ્રકારની ડિઝાઇન હોય. તો આ શું થાય? 2 રેખાઓ છે અને આ 2 રેખાઓ છે અને આ શું છે? છેદિકા છે. બરાબર, આ રીતે આવી શકે. તો રેલવે અને રસ્તાની ક્રોસિંગ. બરાબર, રેલવે ક્રોસિંગ હોય અથવા રસ્તાની ક્રોસિંગ હોય ત્યાં છેદિકા રચાય. પછી બીજું ક્યાં છેદિકા રચાશે? આપણી બારી તથા દરવાજા. ડિઝાઇનથી. બરાબર, બારી કે દરવાજાની ડિઝાઇનથી છેદિકા રચાશે. ઓકે, ડિઝાઇનથી. ઓકે, દાખલા તરીકે આપણી બારીમાં આવી રીતે ગ્રીલ હોય તો એ ગ્રીલમાં આવી ડિઝાઇન હોઈ શકે. દરવાજામાં પણ આ પ્રકારની ડિઝાઇન હોઈ શકે. બરાબર, અથવા જ્યાં હોય છે ત્યાં. એના સિવાયના પણ બીજા ઉદાહરણ તમે તમારી આસપાસમાંથી શોધીને લખી શકો છો. બરાબર, જ્યાં આ પ્રકારની રચના રચાતી હોય. કેવી રીતે? 2 સમાંતર રેખા, 1 છેદિકા. બરાબર, આ પ્રકારની રચના ઘણી જગ્યાએ તમને જોવા મળી શકે. બરાબર, અથવા તો આ પ્રકારની 1 રેખા, કાં તો આ પ્રકારની, કાં તો 2 રેખાઓ, 2 સમાંતર રેખા અને 1 છેદિકા, અથવા 1 રેખા અને બીજી રેખા. બરાબર, ચલો પાના નંબર 80 પરના પ્રયત્ન કરવાના દાખલા જોઈએ. દરેક આકૃતિમાં ખૂણાની જોડને નામ આપો. તો આ પહેલો અને બીજો. બરાબર, જ્યારે 2 રેખાઓ જતી હોય અને ત્રીજી રેખા એને છેદે છે ત્યારે આ 2 જે ખૂણા બને છે કયા બનશે? 1 અને 2 અનુકોણો બનશે. 1 અને 2 અનુકોણ બનશે. આ સિવાયના બીજા અનુકોણ કયા કહેવાય? આ ખૂણો અને આ ખૂણો. અને અહીંયાથી લઈએ તો આ ખૂણો અને અહીંયાનો ખૂણો, આ ખૂણો અને અહીંયાનો ખૂણો. આ કેવા થશે? અનુકોણ. અનુકોણ કેટલા બને? કુલ 4 બને. બરાબર, અહીંયાથી અહીંયાનો બીજો, આ ત્રીજો અને આ ચોથો. કુલ કેટલી? 4 જોડ બનશે.
આ પહેલી જોડ આપણને એક જોડ આપેલી છે. ચલો બીજા નંબરનું છે, એમાં આ પ્રકારની આકૃતિ આપેલી છે. અહીંયા 3 અને 4 લખ્યા છે, બરાબર. તો આ 3 અને 4 ખૂણા એ અંતઃયુગ્મ કોણ દર્શાવે છે. શું દર્શાવે છે? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણની કુલ કેટલી જોડ હોય? 2 જોડ હોય, બરાબર. આ અને આ અને આ અને આ, બરાબર. છેદિકાની બે, જ્યારે છેદિકાની વચ્ચે, બરાબર, આ બે રેખાઓ છે, બે રેખાઓની વચ્ચે જ્યારે ખૂણા આવે, બરાબર. કુલ કેટલા ખૂણા આવશે? 4 ખૂણા આવશે. 4 ખૂણામાં બે ખૂણા બેની જોડો બનશે અંતઃયુગ્મ કોણની, બરાબર. આ એક જોડ બની અને બીજી આ જોડ બની ને અંતઃયુગ્મ કોણના માપ કેવા હોય? સરખા હોય, બરાબર. એ બંનેના માપ પણ કેવા હોય? સરખા હોય. ચલો 5 અને 6. તો શું છે આ? 5 અને 6 એ અંતઃકોણ, એટલે કે છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ છે, બરાબર. આ એક બાજુની અંતઃકોણની જોડ અને આ બીજા બાજુની અંતઃકોણની જોડ. આ અને આ બીજી બાજુની થશે. આ 5 અને 6 એ એક બાજુની છે. કુલ 2 જોડો મળે. જ્યારે પણ આ પ્રકારની છેદિકા હોય ત્યારે 2 જોડો મળે. ને આમાં શું હોય? આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય, બરાબર. આનો 70 હોય તો આનો 110 થાય, એવી રીતે. તો 5 અને 6 શું છે? છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ છે. ચલો આ છે 7 અને 8. 7 અને 8 એ અનુકોણની જોડ છે, બરાબર. આ અનુકોણ બને, બરાબર. બે રેખાઓ છે, એને એક છેદિકા છે, તો આ બે અનુકોણની એક જોડ છે. બીજી જોડ ક્યાં થાય? અહીંયા અને અહીંયા થાય. ત્રીજી જોડ ક્યાં થાય? અહીંયા અને અહીંયા. ચોથી જોડ ક્યાં થાય? અહીંયા અને અહીંયા. એમ કુલ કેટલી? 4 જોડ મળે. 7 અને 8 શું છે? એમાંની એક જોડ છે. ચલો અહીંયા આપી છે 9 અને 10. ચલો 9 અને 10 શું છે? 9 અને 10 એ અંતઃયુગ્મ કોણની જોડ છે. જ્યારે અંતઃયુગ્મ કોણની વાત આવે તો આ બંનેના માપ કેવા હોય? સરખા હોય, બરાબર. અને કેટલી જોડ હોય? એક આ પ્રકારની બે રેખાઓની એક છેદિકા હોય તો કુલ કેટલી જોડ મળે? 2 જોડ મળે. આ એક જોડ છે અને બીજી કઈ છે? આ 2. ઓકે. તો આમાં શું હોય? માપ સરખા હોય અંતઃયુગ્મ કોણની જોડના. ચલો હવે આપણને આપ્યું છે 6 માં આપ્યું છે 11 અને 12. તો આ શું છે? રેખિક જોડના ખૂણા છે. આ એક રેખા છે, એ રેખા પર જ બે ખૂણા બને છે, બરાબર. એટલે શું છે? રેખિક જોડના ખૂણા, બરાબર. રેખિક જોડના ખૂણા એટલે બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 180 અંશ જવાબ આવે આ બંનેનો સરવાળો કરીએ તો. એટલા માટે શું કહેવાય? એમને રેખિક જોડના ખૂણાઓ કહેવાય. ચલો પાના નંબર 83 પર છે. પહેલી આકૃતિ છે આ પ્રકારની છે, બરાબર. હવે આ જો L અને M કેવી છે? સમાંતર રેખાઓ છે. L સમાંતર, બરાબર. આનો મતલબ શું થાય? સમાંતર. M છે તથા તે બંનેની છેદિકા છે, બરાબર. આટલું તો અહીંયા સ્પષ્ટ દેખાય છે. આ L અને M સમાંતર છે, T એની છેદિકા છે, અને આ X અને આ બે, બરાબર, સાઈડ ટર્મ્સ અને X એ અંતઃયુગ્મ કોણ છે.
કેવા છે? અંતઃયુગ્મકોણ. તો અંતઃયુગ્મકોણના માપ કેવા હોય? સરખા હોય. બરાબર, યુગ્મકોણના માપ કેટલા હોય? સરખા હોય. તો અહીંયા 60 અંશ તો આ પણ કેટલું થાય? 60 અંશ થાય. તો x બરાબર કેટલા મળે? 60 અંશ મળશે. બરાબર, કારણ શું છે? અંતઃયુગ્મકોણ સરખા માપના હોય. બરાબર, આ બંનેના માપ કેવા હોય? સરખા હોય. એટલા માટે x બરાબર પણ કેટલો મળશે? 60 અંશ મળશે. ચલો, આ બીજા નંબરની આકૃતિ છે. બીજા નંબરની આકૃતિમાં શું છે? એ અને બી સમાંતર રેખાઓ છે. બરાબર, એ સમાંતર બી ને સી છેદે છે. બરાબર, આ બે સમાંતર રેખાઓ છે. સમાંતર રેખા એ અને બી ને એને શું છેદે છે? સી છેદે છે. હવે આ 55 અંશનો ખૂણો અને વાય એ શું છે? 55 અંશ અને વાય એ અંતઃયુગ્મકોણ બને અને બંનેના માપ સરખા જ મળે. બરાબર, બંનેના માપ કેવા હોય? સરખા જ મળે. બરાબર, આ 55 અંશનો છે, આ વાય અંશનો છે, તો વાય બરાબર પણ કેટલા થાય? 55 અંશ થાય. બરાબર, વાયનું માપ મળી ગયું. વાય બરાબર કેટલા થાય? 55 અંશ. ચલો, ત્રીજા નંબરમાં છે L1 અને L2 રેખાઓ છે. બરાબર, આ શું છે? L1 રેખા છે, આ છે L2 રેખા છે અને ટી એની છેદિકા છે. આ ટી છે શું છે? છેદિકા છે. તો શું ખૂણો 1 અને 2 સરખા થાય એમ કે છે. બરાબર, તો અહીંયા શું છે? L1 સમાંતર L2 નથી. બરાબર, પહેલામાં પહેલી વાત શું છે કે આ બે રેખાઓ સમાંતર નથી. બરાબર, આ આગળ જઈને શું થઈ જાય? એકબીજાને છેદી જાય છે. બરાબર, છેદશે. તો આ બંને સમાંતર નથી. બરાબર, આ ખૂણો 1 અને ખૂણો 2 અંતઃયુગ્મકોણ છે, પણ તે સરખા નથી. બરાબર, અંતઃયુગ્મકોણ ખરા બંને, પણ સરખા નથી. બરાબર, તો ખૂણો 1 બરાબર ખૂણો 2 ના થાય. બરાબર, કેમ ના થાય? કારણ કે આ બે રેખાઓ L1 L2 કેવી છે? સમાંતર નથી. બરાબર, આ બે રેખાઓ જો સમાંતર હોય તો જ આ ખૂણા 1 અને 2 સમાંતર થાય, પણ અહીંયા બંને સમાંતર નથી. એટલા માટે ખૂણો 1 બરાબર ખૂણો 2 થશે નહીં. ચલો, પાંચમા નંબરમાં આપણને એમ કીધું છે કે રેખાઓ L અને M, આ L અને M કેવી છે? સમાંતર રેખાઓ છે, એકબીજાને સમાંતર છે. ટી છે એમની છેદિકા છે. ખૂણા એક્સનું માપ કેટલું થાય? એક્સનું માપ કેટલું થાય એમ કે છે. બરાબર, તો અહીંયા 120 અંશ અને એક્સ એ અનુકોણો છે. કેવા છે? અનુકોણો છે. તેથી તેમના માપ સરખા હોય. બરાબર, અનુકોણોના માપ કેવા હોય? સરખા હોય. તો આ બે અનુકોણો છે, માપ કેવા હોય? સરખા હોય. તો એક્સ બરાબર 120 અંશ થાય. બરાબર, એક્સનું માપ કેટલું હોય? 120 અંશ. ચલો, પછી છે રેખાઓ L અને M સમાંતર છે. L M કેવી છે? સમાંતર રેખાઓ છે. બીજું શું કહે છે? P અને Q, આ P અને Q રેખાઓ પણ સમાંતર છે. તો A B C D, આ A, આ B, આ C, આ D આ શોધવાના છે. તો પહેલાં પેલો A શોધીએ. A માટે, તો એ માટે શું છે? PQ, P સમાંતર Q છે અને L છેદિકા છે. બરાબર, PQ માટે જોઈએ તો P અને Q અને L છેદિકા છે. હવે આ શું બને? છેદિકાની એક બાજુના અંતઃકોણ બને. કોણ છે? 60 અંશ અને એ છે.
બરાબર. છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? જેના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એટલે કોનો? 60 અંશ વત્તા એ બરાબર થાય 180 અંશ. તો એ બરાબર કેટલા થાય? 180 અંશ. 60 આ બાજુ લાવીએ 60 અંશ. તો એ બરાબર મળે 180માંથી 60 બાદ કરીએ તો કેટલા મળે? 120 અંશ. એનું માપ કેટલું મળશે? 120 અંશ મળશે. ચલો હવે 20. ચલો હવે ડી માટે જોઈએ. ડી માટે તો ખૂણો એ અને ડી એ શું છે? બાહ્ય યુગ્મકોણની જોડ છે. બરાબર. એ અને ડી પહેલાં તો લખી દેવાની સમાંતર રેખાઓ લખી દેવાની. એલ સમાંતર એમ તથા છેદિકા કોણ થશે? ક્યુ છેદિકા છે. હવે એ અને ડી એ બાહ્ય યુગ્મકોણ. બરાબર. એ અને ડી બાહ્ય યુગ્મકોણની જોડ છે. બંનેના માપ સરખા મળે. બંનેના માપ કેવા હોય? સરખા હોય. તો એ અને ડીનું માપ સરખું હોય તો ડી બરાબર કેટલા થશે? 120 અંશ થશે. બરાબર. આનું માપ ડી બરાબર કેટલું મળશે? 120 અંશ. કેવી રીતે મળ્યું આપણને? કે ખૂણાઓ રેખા એલ અને એમ સમાંતર રેખા છે. ક્યુ એની છેદિકા છે. છેદિકાની બાહ્ય યુગ્મકોણ. બરાબર. યુગ્મકોણ ખરા પણ કેવા? બાહ્ય યુગ્મકોણની જોડ કેવી હોય? સરખી હોય. આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો એ કેવા હોય? સરખા હોય. અને શું કહેવાય? બાહ્ય યુગ્મકોણની જોડ. હવે ખૂણા બી ને શોધીએ. બરાબર. તો એમ અને ક્યુ એ છેદે છે. બે રેખાઓ છે. રેખા એમ અને ક્યુ એ છેદે છે. અને બી અને ડી એ રૈખિક જોડના ખૂણા બને છે. બરાબર. રેખિક જોડના એટલે એક રેખા ઉપર બે ખૂણા આવેલા હોય. એક રેખા હોય. રેખાની એક જ બાજુ જે ખૂણા બનતા હોય. બરાબર. આ બાજુ બનતા હોય કાં તો આ બાજુ બનતા હોય. તો આ બાજુ બંને ખૂણા બને છે. બી અને ડી. જુઓ તમે, રેખા એમની આ બાજુ જ બંને ખૂણા બને છે. બી અને ડી. તો તે એકબીજાને પૂરક હોય. બરાબર. પાછા કેવો હોય? એકબીજાને પૂરક હોય. એટલે કે બી વત્તા ડી બરાબર કેટલા હોય? 180 અંશ હોય. બરાબર. તો ડીનું માપ તો આપેલો છે આપણને કેટલો? 120 અંશ આપેલો છે. બરાબર 180 અંશ. બરાબર. તો બી બરાબર શું થાય? 180 અંશ ઓછા 120 અંશ. 180માંથી 120 જશે તો બી બરાબર કેટલા મળશે? બી બરાબર મળશે 60 અંશ. બરાબર. બીનું માપ કેટલું મળી જશે? 60 અંશ મળશે. ચલો શોધવાનું શું રહ્યું? ખાલી સી. ચલો સી માટે શું કરીએ? તો સી અને બી શું છે? અભિકોણો છે. માટે ખૂણો સી બરાબર ખૂણો બી થાય. એટલે કે બંનેના માપ કેવા હોય? સરખા હોય. એટલે કે ખૂણો બી બરાબર કેટલા છે આપણી પાસે? ખૂણો બી બરાબર 60 અંશ. તો ખૂણો સી બરાબર પણ કેટલું થશે? 60 અંશ થશે. બરાબર. બંનેના માપ કેવા હોય? સરખા હોય. બરાબર. અભિકોણોમાં માપ કેવા હોય? સરખા હોય. તો સી અને બી અભિકોણો થાય છે. માટે જો ખૂણો સી બરાબર બી થાય, ખૂણો બીનું માપ 60 અંશ આપેલું છે, સીનું માપ કેટલું છે? 60 અંશ જ થશે. ચલો પાના નંબર 84 પર જુઓ. શું એલ સમાંતર એમ છે? શા માટે? બરાબર. અહીંયા એલ અને એમ રેખા આપેલી છે. બે અંતઃ યુગ્મકોણોના માપ કેટલા છે? 50-50 અંશ આપેલા છે. અને ટી શું છે? છેદિકા છે. બરાબર. તો જ્યારે પણ બે અંતઃ યુગ્મકોણોના માપ સરખા હોય ત્યારે એ શું કહેવાય? આ બે રેખાઓ સમાંતર છે એમ કહેવાય. બરાબર. અહીંયા પૂછ્યું છે તો હા,
થશે, કારણ કે શું છે, આ બંનેના માપ શું છે, સરખા છે. જો આ બંને સમાંતર, જો એલ અને એમ સમાંતર ના હોય તો આ બંનેના માપ સરખા મળે નહીં. જ્યારે આ બે સમાંતર હોય તો જ આ બેના માપ સરખા મળશે. તો બે રેખાઓને છેદિકા છેદે અને બનતા અંતઃયુગ્મ કોણ જો સરખા બને તો તે બે રેખાઓ સમાંતર હોય અને તે બે ખૂણાના માપ સરખા મળે. અહીં બંને ખૂણા સરખા છે, તેથી એલ બરાબર એમ થશે. બરાબર, રેખા એલ સમાંતર એમ થશે, કારણ કે બંને અંતઃયુગ્મ કોણોના માપ કેવા છે, સરખા છે. કાં તો તમે બંને રેખા સમાંતર છે એમ કહી દો, કાં તો એમ ના કીધું હોય તો બંને ખૂણા સરખા બતાવેલા હોય તો આપણે કહી શકીએ. બરાબર, ઉલટી પ્રક્રિયા છે. આ બે જો સમાંતર આપેલા હોય અથવા તો આ બે ખૂણાના માપ સરખા આપેલા હોય, એ બંનેમાંથી ગમે તે કન્ડિશન આપેલી હોય તે કન્ડિશનના આધારે આપણે કહી શકીએ કે આ બંને રેખાઓ સમાંતર હશે જ. ચલો, બીજા નંબરમાં આપણને એમ કીધું છે કે શું એલ સમાંતર એમ છે, શા માટે? તો અહીંયા એલ ને એમ રેખા આપેલી છે, ટી એની શું છે, છેદિકા છે. અહીંયા 130 અંશ છે, તો એક્સ બરાબર કેટલા થાય? તો એક્સ બરાબર કેટલા થાય? અહીંયા 30 છે, તો આ અભિકોણો થાય. તો અભિકોણનું માપ કેટલું હોય? સરખું હોય. જો આનું અને આનું માપ બંનેનું કેટલું થાય? સરખું થાય. હવે અહીં એક્સ બરાબર 130 અંશ થાય. કેમ? કારણ કે અભિકોણો છે. અને 50 અંશ વત્તા 130 અંશ બરાબર કેટલા થાય? 50 ને 30 180 અંશ, એટલે કે અંતઃકોણ શું કહેવાય એને? છેદિકાની એક બાજુના અંતઃકોણ. બરાબર, છેદિકાની એક બાજુના અંતઃકોણ. હવે બે રેખાને એક છેદિકા છેદે અને તેથી બનતા અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. બરાબર, તે બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. તો અહીંયા આપણને શું મળે છે? આ ટી છેદિકા છે. એલ અને એમ જો સમાંતર હોય તો આ બંને કેવા હોય? એકબીજાને પૂરક કોણ હોય. અહીં 50 અંશ 130 અંશના અંતઃકોણ મળે છે. બરાબર, અંતઃકોણ મળે છે કેવા? એક જ બાજુના. બરાબર, છેદિકાની એક જ બાજુના. તેથી એલ સમાંતર એમ થાય છે. બરાબર,
અહીંયા શું મળે છે આપણને? છેદિકા. જો બે રેખા સમાંતર હોય એના માટેની શરત શું છે કે એ જો છેદિકા હોય, છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપનો સરવાળો કેટલો હોય? 180. એટલે કે એકબીજાના કેવા પૂરક હોય, કાં તો આ બાજુના કાં તો આ બાજુના, બરાબર. બે બાજુના અંતઃકોણ એક જ બાજુના અંતઃકોણ મળશે, બરાબર. બે જોડ મળશે, કાં તો આ બાજુની જોડ પૂરક કોણ હોવી જોઈએ, કાં તો આ બાજુની જોડ કેવી હોવી જોઈએ? પૂરક કોણ હોવી જોઈએ, બરાબર. પૂરક કોણ મળવા જોઈએ આ બંને બાજુનું માપ. તો અહીંયા આપણને મળે છે, માટે આ જે રેખા છે એલ અને એમ એ શું હશે? સમાંતર હશે. ચલો ત્રીજા નંબરમાં આપ્યું છે, જો રેખા એલ અને એમ સમાંતર હોય, બરાબર. આ એલ અને આ એમ જો રેખા સમાંતર હોય તો ખૂણા એક્સનું માપ શોધો. જો બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ એકબીજાના પૂરક કોણ મળશે, બરાબર. જો બે રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ એકબીજાના પૂરક કોણ મળશે, બરાબર. જ્યારે પણ બે સમાંતર રેખા હોય, બે સમાંતર રેખાની છેદિકા, બરાબર છે, રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ, આ બે રેખાની છેદિકા બનતા અંતઃયુગ્મ કોણ એક બાજુના, બરાબર, એકબીજાના શું લખવાનું રહી ગયું આપણે? એકબીજાના બનતા અંતઃયુગ્મ કોણ, પણ કેવા? એક બાજુના. કેવી બાજુના? એક બાજુના, બરાબર. આ બાજુની વાત કરી રહ્યા છીએ આપણે. આ બાજુના પણ મળે, બરાબર. એક જ બાજુના અંતઃકોણ એકબીજાના કહેવાય? પૂરક કોણ. માટે 70° + x બરાબર કેટલા થાય? 180° થાય, બરાબર. બે સમાંતર રેખા હોય અને એને છેદિકા છેદે છે તો અંતઃયુગ્મ કોણ એક બાજુના કેવા હોય? પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે કે એકનું 70°, બીજુનું x બરાબર ભેગા કરવામાં આવે તો 180° મળશે, બરાબર. તો અહીંયા x બરાબર કેટલા મળશે? 180° - 70°. માટે x બરાબર મળશે આપણને 110°. એક્સનું માપ કેટલું મળશે? 110°. એટલે 110 અને 70 એટલે 180. એક જ બાજુના અંતઃકોણો કેટલા હોય? એકબીજાના પૂરક હોય. પૂરક હોય એટલે કેટલા? બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. તો આપણો ત્રીજો દાખલો અહીંયા પૂરો થયો. તો અહીંયા પ્રયત્ન કરવાના દાખલા પૂરા થયા. હવે સ્વાધ્યાય 5.2 જોઈશું.